સુરતમાં ધોધમાર વરસાદે ફરી એકવાર મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી છે। વિસ્તારમાં આવેલ શુભમ ભાર્ગવ આવાસ સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વર્ષોથી એક જ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ હવે રસ્તા પર ઉતરી સુરત મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શુભમ ભાર્ગવ આવાસમાં ધોધમાર વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વારંવાર સર્જાતી આ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ મનપા સામે રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। રહેવાસીઓ રસ્તા પર બેસી જાગો જાગો એસએમસી જાગોના નારા લગાવી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 થી 6 વર્ષથી દર ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો સમગ્ર સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। અનેક વખત સુરત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી અને અસરકારક નિરાકરણ આવ્યું નથી। વિષ્ણુ પટેલ તકલીફમાં તો એ જ છે કે આ વારે ઘડીએ અહીંયા પાણી ભરી રહે છે, નાનામાં નાની ગટર નાખી છે, એમાં એ બી ચોકઅપ છે, એનો કોઈ જ નિવેડો આવતો નથી। અડધા ઇંચ વરસાદની અંદર આટલા પાણી ભરાઈ જાય છે, લોકો રોજગાર ધંધે કે બાળકો સ્કૂલે જઈ શકતા નથી। તો આનું સોલ્યુશન મહાનગરપાલિકા સત્વરે લાવે એ જ અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।